Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear little princess. હેપી બર્થડે હરીશ્રી. હા, તો આજે છે હરીશ્રીનો હેપી Birthday. બર્થડે. તો બધા જ લોકો અને હરીશ્રીને હેપી હેપી બર્થડે બર્થડે કોમેન્ટ કમેન્ટ કરી કરી દેજો. દેજો અને બધે ખૂબ ખૂબ આશીર્વાદ આપજો હા. મારી દીકરીને. આજે આપણી ઢીંગલી છે ને, એટલે આપણી એટલે અમારી એક વર્ષની ઢીંગલી થઈ ગઈ. કેમ એક થઈ ગઈ? વર્ષની. હા, ખબર જ ના કેમ પડી. ટાઈમ ગયો ને ખબર જ ના પડી. અને જો અત્યારે એને શાંતિ નથી. આ દિવસે હજી જન્મ થયો નતો, સાંજના 7 વાગે 7 જન્મ વાગે છે. થઈ હતો. અત્યારે દઈને આટા મારે છે ને અત્યારે જો સ્ટેને પહોંચી ગઈ છે. વિડીયો બનાવી ને ત્યાં જોઈએ. હા. અને બીજી વાત ઈ દોસ્તો કે આપણે આજ નાહી ધોઈને જો રેડી થઈ ગયા ને હવે આપણે જવાનું છે મહાદેવના મંદિરે. અને મહાદેવ પછી આજે એક હજી સરપ્રાઈઝ છે, જો અહીંયા બતાવી દઈ તમને કે આપણે આ ગલ્લો છે ને જે મેં લીધો હતો ને, ઘણા ટાઈમથી આપણે આમાં સેવિંગ કરી છે અને મેં વિચાર્યું હતું કે હરીશ્રીના બર્થડેમાં આપણે એને ફોડશું. તો આજે એ શુભ દિવસ આવી ગયો છે. હવે જોઈએ કેટલું કેટલો જમ ખોખડા સેવિંગ થઈ છે. અવાજ તો સારા આમાંથી જે આવ્યો કાંઈ પણ નીકળે ઈ હરીશ્રીનું. અને મારે થોડું ઘણું થોડુંક હા, તમે રાખું ને મેં સેવિંગ કરી તો હા તારું અત્યારે એને જોઈ છે. હા લઈ લે મારા દીકરાને. એને ઉપડતો નથી આમ એટલે વજન વાળો હોય તો હે અને અત્યારે જોઈને માઇક દેખાઈ ગયું છે. ભલે રમવા દો. દઈ દે એને બધું એવી નાની વસ્તુ ને એવું બધું બહુ મજા આવે. જો માઇક છે કોઈ અથવા તો સ્ટેન્ડ ને બધું કેમેરાને લગતી વસ્તુ આમ બહુ ગમે. અને બે ચોટલામ કેવી લાગે છે મારી ઢીંગલી? આમ જઈને ફરી જાય છે. આમ ફરી જા દીકરું. જેવું કેવી લાગે છે બે ચોટલા. હાય કહી દે હાય. બેહવા ના દો એને રમવા દો. એને આઝાદ રમવું છે. ને હાલતા શીખીને તે દું આમ. આમ શાંતિ જ નથી. જો અને દોસ્તો તમને એવું લાગતું હશે કે આ રોય બહુ રોય, આ વિડીયો રોતી જાય, પણ ખરેખર આમ પહેલે શરૂઆતમાં રોઈને છોકરા સારું. અને આ બહુ રોતી નહીં પણ એ નાટક હોય ના ખાલી આ ઈ થતું હોય એવી રીતે. કેમ કે એને ના આવવું હોય ને, જો અત્યારે વિડીયોમાં આડી ઊભી ગઈ છે. હાય હરીશ્રી. જો કેમ કરે છે. અહીંયા આવતી રે. બધા બધાને અલે આરી માં દીકરાને. આમ તો આપણે ઇન્સ્ટાગ્રામમાં જે રીલ્સ ને ફોટોનીમાં અપલોડ કર્યા છે એમાં બધાએ હા ઘણાએ કોમેન્ટ કરી. એના માટે ધન્યવાદ દોસ્તો તમારા બધા. આ વ્લોગ આજે બર્થડે આજે છે પણ વ્લોગ એક દિવસ પાછળ આવશે. હા. એટલે અને હજી આજ જે સાંજે આપણે જમણવાને એવું બધું રાખ્યું છે ને ફઈને ને બધાને કીધું છે નાના નાનીને, તો એ બધા સાંજે જમાવશે ને આપણે કેક કટિંગ કરશું ને એ બધું લેશું વિડીયોમાં. અને અત્યારે હવે આપણે ગલ્લો ફોડ લઈ પછી આપણે મહાદેવના મંદિરે જઈ પછી હરીશ્રી માટે કંઈક ગિફ્ટ લેશું. શું લે મારા બેટાને? હરીશ્રી તો આપણે આવી ને તે દુને કાંઈ ઘટ્યું નથી. ઘટે જ નહીં કા દીકરા? એ આવી ને ખબર પડી ને કે હરીશ્રી આવી છે એટલે આંખમાં આમ જજરિયા આવી ગયા. આમ ખુશીના આંસુ. આપણે જે જોતું મેળ્યું છે આજી લીધી નથી. જો અત્યારે એક કાકી જઈને કહે છે ચોકલેટ લીધી પણ ચોકલેટ નથી લીધી એટલે અત્યારે પહેલાં ચોકલેટ લઈ આવી પછી બધાને ચોકલેટ વેચી દઈએ. નાના હવારનો ફોન આવી ગયો કે હાલો હેપી બર્થડે હરીશ્રી. તો પછી આ સામે હું બોલે નાના હરી બોલતા નાના ઇન્સ્ટાગ્રામમાં બધામાં હા માલ કોમેન્ટ ચાલુ નાના. અત્યારે તો ચાલો હવે આપણે ગલ્લો આપણે ધબાકો કરી દઈ. હાલો હરી જો આમ જ નાખું છું, ફૂટે તો ફૂટે ન ગજી થાય. વિડિયો સરખો લઈ લો. હા ઓકે. હરીશ્રીને બાજુ બેસાડો. અહીં બેઠા. હાલો દોસ્તો ફાઇનલી આનો ભૂકો કરી નાખી. હરી અહીં બેઠી રે. અહીં બેઠી રે. જો આમ જો આમ તો જો તું. ખજાનો નીકળશે. હાલ એ ના તૂટો. બહુ હેવી છે. હરી બે જા. જો આમ તળી તો પડી ગઈ હે દોસ્તો દેખાય. જો નજીકથી દેખાડો. દેખાય જો તળ પડી ગઈ. હાલો હવે એક જ ગામાં ભૂકો જ છે. હરી એ બહુ વધારે નીકળી. જવો દોસ્તો. હાલો જોઈએ હવે કેટલા થાય મંડી ગણવા. કેટલું છે જોઈએ હવે. અને હરી તો રમવા માંડી છે સિક્કા થઈ જવા. અને આપણે તો 500 નોટથી જ શરૂઆત કરી દીધી હો. મોટી નોટથી પહેલા ચાલો કરવાનું. એ ઉડો લઈ લ્યો. હાલો હવે જરાક છે ને આપણે ભેગા કરી લઈ આમ. મેં તો શરૂઆત કરી દીધી મોટી નોટથી. અને પછી જરાક મળીએ. હા તો દોસ્તો હજી તો 500 ની કાઉન્ટિંગ થઈ રહી છે. જોવો આટલા થયા છે. વધારે તો ઈ જ છે. બીજી 500. તો ઓછી છે. એમ તો સેવિંગ ઘણી થઈ ગઈ ભાઈ. હજી જોઈ
ચાલુ છે હજી 500નું જ કાઉન્ટિંગ ચાલુ છે, ક્યાંક પહોંચે જોઈ, પછી 200, 500, પછી 50, સૌથી વધારે 500. અને હજી છે ને એમાં અંદર પડ્યા છે ને હરીશ્રીના પૈસા જે આપણે ઘણા બધા ભેગા થયા હતા, કોઈ છઠ્ઠીમાં એવી રીતે કોઈ આપ્યા હોય એવી રીતે ભેગા કર્યા છે, એમાંય ઘણા છે. તો એ બધા આજે આપણે બેંકમાં ખાતું તો હજી નાનકડી છે એટલે ખુલ્લે નહીં, પણ આપણે આવી રીતે કંઈક ઇન્વેસ્ટ કરીએ એના માટે કંઈક વસ્તુ લઈ દઉં આજે હેપી બર્થડે છે તો. કેટલા હશે અટકરે? વધારે લાગે બાકી તો જોઈએ હજી કાંઈ નક્કી ના હોય આમાં. આમ વધારે ઓલે કુડતલી વાળેલ નોટું હતું ને એટલે હવે આમ સીધી થાય ને એટલે આમ એમ થાય કે વધારે પડે, હજી જોઈએ હવે કેટલીક છે. આમ તો સેવિંગ ના કરીએ કે વપરાઈ જાય, આમ કરીએ એટલે જ લીધો તો ગલ્લો. મેં કીધું આજ તો હલ્યો પહેલાં તમે ગણી લે, લાવું હું ઉખલા કરું, ગણવા પછી બધા ભેગા. હરીશ્રીને અત્યારે એને બાપા એ મોકલી દીધી ને કંઈ સિક્કા છે ને મોઢામાં નાખી લે તો વળી મેં કીધું ઓગરી ના જાય, એટલા માટે સિક્કા હોય ને દોસ્તો એમાં ધ્યાન રાખવી પડે છોકરાઓ, કેમ કે એને એવું બધું ઝીણી ઝીણી વસ્તુ મોઢામાં જ નાખવી હોય અને પછી ઓગરી જાય ને તો આપણે હેરાન થઈ જઈએ રોગે રોગે. અત્યારે જોઈને બાપા હે રમે હે. વાહ, કેટલા હશે આ? ના યાર હું મને આમ અટકર ના આવે, હું ઘણી ત્યારે અથવા તો યાદ નહોતું એટલી. હા હવે 200નું કાઉન્ટિંગ ચાલુ છે, 200 વાળી નોટ. ઈ એટલા નહીં થાય હવે, આ બધા થઈને એટલા નહીં થાય. હા બધાય નહીં થાય. હા હવે ના થાય ને. હવે મેન તો ઈ જ છે, મેન જે હતી વસ્તુ એ તો આવી ગઈ તમારા હાથમાં. તો દોસ્તો આપણે જો ગલ્લો ફોડ લીધો અને એમાંથી ગણતરી કરી લીધી કેટલા રૂપિયા અને ધાર્યું નહોતું ને એટલા રૂપિયા થયા નીકળ્યા. અને હવે અમે તમને ચોખવટ તો નહીં કરી કે કેટલા નીકળ્યા છે, પણ એને કંઈક મસ્ત વસ્તુ આવી જશે. જો ગલ્લામાંથી છે ને કેટલા 23,288 નીકળ્યા ગલ્લામાંથી, બરાબર, સિક્કા સહિત. હા સિક્કા સહિત. બીજા જે અલગ થયા હતા ને હરીશ્રીના જે આવ્યા હોય છઠ્ઠીમાં એ બધા અલગ થયા છે, એ અંદાજી એટલા ગણી લેવાના તમે. અને હવે એની કંઈક મસ્ત વસ્તુ લઈ આવીએ આપણે, અને શું લેશી ને ગિફ્ટ એના માટે એ તમને બતાવશું. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. અને જો મારી હરીશ્રી છે ને સૂઈ ગઈ છે તો હવે જરી કરીને પછી હવે જાય ગામમાં, કેમ કે કયું ની રમત રમતી હતી, કયું ની હા વહેલી ઉઠીને પછી રહીમાં જ રાખતી, મેં રેડી કરી દીધી, નાહી ધોઈને જો પહેલાં જમ્યું પછી નાહ્યું ને પછી એને તારે રહીમાં રાખતી હતી ને પછી હવે થાય કે હવે જો અસલ નીંદરમાં હે તો ઉઠે એટલે પછી આપણે જઈએ મહાદેવ જવાનું છે બધે અને ગામમાં જેવા લેવાનું છે એ બધું. હવે ડાયરેક્ટ આપણે લેશું ને ત્યારે જ મળશું, બરાબર? ઓકે. અત્યારે દર્શન કરી આવી ફટાફટ, નહીંતર પછી મોડું થશે અને પછી આપણે બધું જે લેવાનું છે બપોર પછી, કેમ કે અત્યારે 12 તો વાગી ગયા, બપોર પછી બધા મહેમાન આવવાનું ચાલુ થઈ જશે તો પછી ટાઈમ નહીં મળે. કદાચ મળશે ટાઈમ એ આપણે લેતા રહીશું, બનાવતા રહીશું, બતાવતા રહીશું, અને બાકી નહીં મળે ટાઈમ એના માટે તો ચાલો કેટલું સ્કીપ થઈ જશે એડજસ્ટ કરજો. હા અને ફરી એકવાર હરીશ્રીને બર્થડે વિશ કરી દેજો. યસ કરી જ દીધી છે ઓલરેડી, બધાએ કોમેન્ટ કરી છે અને મેસેજ પણ ઘણા બધાને લોકોને વોટ્સએપમાં અને ઇન્સ્ટાગ્રામમાં બધેમાં આવે. અને જો એક વાત હજી કહી દઉં કે મેન હરીશ્રીએ બે સેમ ટુ સેમ કપડાં પહેર્યા છે. જા મારો ટપકી વાળો છે, એનો ટપકી વાળો છે, કેવા છે કોમેન્ટ કરી દેજો. અને જેને ગઈમાં હોય તો એને કહી દઉં કે જો મીશો છે ને એમાં મેં એમાંથી લીધા તો એમાં હું લિંક તમને કદાચ આમાં જો આવતી હશે ને તો ઓલી કેપ્શનમાં આપણે આપી દેશું. તો હા ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું, મને આવડે નહીં. હાલો હવે ફાઇનલી જઈએ, હવે પછી ટાઈમ બી બગાડ્યા વગર. ચાલો. તો દોસ્તો આપણે જો ખામનાથ મહાદેવ આવી ગયા છે, માતાજીના મંદિરે દર્શન કરતા આવ્યા, કેમ કે તાળા બંધ હોય એટલે અત્યારે ખોયલા નહીં, કેમ કે આપણે જવાય એમ નથી તો મેં ગયા માતાજીના મંદિરે તો બહારથી પગે લાગી લીધો ને અત્યારે જો મહાદેવ આવી ગયા. હું અહીંયા બહાર બેઠી છું લીમડાના છાંય, બહુ જૂનો વર્ષોનો લીમડો છે ને એને છાંય બેઠીને હરીશ્રીને આવે એ આવ્યા. હર હર મહાદેવ, કેવી મજા આવી? મસ્ત શાંતિ જોઈ. દેવા ખામનાથ મહાદેવ આવી ગયા દોસ્તો. ત્યાં આપણે નકર તો બાલનાથી જતા હોય, પણ આ બાજુ ગામમાં જતા હતા ને તો આજે અહીંયા મહાદેવ દર્શન કરે. જો હર હર મહાદેવ કરે, જો હર હર મહાદેવ. હાલો હવે ના ગામમાં જવાનું છે હરી માટે ગિફ્ટ લેવા. હાલો. અને હરીશ્રીબેન જાગી ગયા છે તો ચાલો હવે જાશું. ચાલો ચાલો કઈક વિચારોમાં ડૂબ્યા એમાંથી. જો હર હર મહાદેવ, મૂર્તિ જોઈ ને જો એટલે આમ કરે હરી હર હર મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવ
જય. ચાલો હવે હા વેરી ગુડ. હાલો હવે જઈએ. ટાટા. અહીં બધા વાહન હાલે નહીં જોઈએ હો. જેસીબી બસ ને બધું. હાલો. તો દોસ્તો આ છે દ્વારકા ગેટ. પહેલાં બહુ જૂનવાણી હતો ને, હવે એનું રિનોવેશન થઈ ગયું ને, બહુ મસ્ત બની ગયું છે. અહીંયા ફોટોગ્રાફી કરીએ ને તો એ જોરદાર થઈ જાય. આનો જે કલર છે ને તે આઉટ કલરના કપડા પહેરે એટલે સરસ જ આવે. જો હરીશ્રી કંઈક કહે છે. મસ્ત દ્વારકા ગેટ બની ગયો છે. યસ. આ તો અહીંથી નીકળતા હતા ને મેં કીધું વિડીયો લઈ લે. યાદ રહે ને. હા ચાલો હવે જઈ વળી રે. તો દોસ્તો આપણે છે ને હરી માટે ગિફ્ટ લઈને આવી ગયા છીએ ઘરે અને અત્યારે વાગી ગયા છે 4 થોડીક વાર છે. તો હવે આપણે બધી મળી તૈયારી કરવા જમવાનું બધી જે આપણે બનાવવાનું છે એનો સામાન્ય બધું આવી ગયા છે અને અમુક તો વસ્તુ દુકાને ભૂલાઈ ગઈ હતી. હમણાં ફોન આવ્યો હતો ભાઈનો, એ કે તમે શું લેવા આવ્યા હતા? ઓલો કોમેડી સીન થઈ ગયો. પૈસા દઈને આવી તો મારા માસીનો દીકરો થાય એટલે કીધું, બાકી બીજું કોઈ હોય તો આવી રીતના કહે નહીં, ભૂલી જાય કહેશે કે એ તો ભૂલી જાય એમાં હું. પણ વાંધો નથી, આપણે જો હમણાં લઈ આવશે યાસિક અને બાકીનું જે આપણે આવી ગયું છે એ બધું મનસી કરવા. અને આપણે હરી માટે ગિફ્ટ લીધું છે એવડું, જો આમ મુઠ્ઠીમાં હમાઈ જાય, સાવ નાનું પણ કિંમતી. આમ જોઈએ તો આની કિંમત કાંઈ ના કે આપણી દીકરી, આમ એની કંઈ કિંમત જ નથી, એવી છે મીઠી સ્વીટ. જુઓ એના પપ્પા અને એની મમ્મી તરફથી. તો ગાઈસ આ છે આપણી હરીશ્રી માટે નાનકડું ગિફ્ટ. દેખાવા નાનકડું પણ બહુ કિંમતી. આઈ હોપ કે મોટી થાય ત્યારે એને ગમશે. અને આમાં જો દોસ્તો આપણે ડાયમંડ આવે ને એવું વર્ક નથી લીધું, આખું સોનાનું જે હોય ને એ જ લીધું છે, કેમ કે પછી આગળ જતા એની કિંમત વધે. નકર ડાયમંડ હોય તો કપાય, તો આવું કંઈક લીધું છે. જો કેવું લાગ્યું કોમેન્ટ કરજો. તો આપને જે આ ગલ્લામાં રૂપિયા જે જમા કર્યા હતા એનું ગિફ્ટ યા મેં કીધું તું કે જો આ ગલ્લો લઉં છું, બસ જ્યારે બર્થડે આવશે ને ત્યારે ખાલી કરીશ, તો વાંધો ના આવ્યો, થઈ ગયું. અને જો આમ નામ દોસ્તો તમારો સપોર્ટ રહેશે ને તો આપણે યુટ્યુબમાંથી પણ પેમેન્ટ ચાલુ થઈ ગયું છે. અને આમ નામ તમારો સપોર્ટ રહ્યો ને તો હજી આ વખતે એવડું ગિફ્ટ આવ્યું, હજી આગળ જતાં આનાથી મોટું આવે એવી ભગવાનને પ્રાર્થના કરજો અમારા તરફથી. અને આમ નામ વિડીયો જોતા રહ્યો, આમ નામ સપોર્ટ કરતા રહ્યો, લાઈક શેર ને કોમેન્ટ કરતા રહ્યો. અને કોમેન્ટ તો જરૂરથી જરૂર કરજો, એટલે અમને મજા આવે અને તમને મજા આવે અમારા વિડીયો જોતા હોય એને. આપણે જે યુટ્યુબનું પેલું પેમેન્ટ આવ્યું ને એને બાલનાથે ધજા ચડાવવાની છે, આજે જ ચડાવવાની હતી પણ પછી એમાં પ્રોબ્લેમના લીધે નથી ચડાવ્યું, એટલે 6-7 દિવસ લેટ થયું. એટલે 6 દિવસ આપણે પછી મહાદેવે ધજાનો પણ પ્રોગ્રામ કથાઈ કરવાની છે. યસ, એટલે એ તે દિવસે બે સાથે તે દિવસે અલગથી વ્લોગ બનાવશું. હા તો ચાલો હવે આપણે જમવાનું જે બધા લોકો આવે એ પહેલા તૈયારી કરવાની છે, તો એ તૈયારી કરી લઈએ. ઘરમાં થોડુંક કામ છે એ કરી લઈએ. તો ચાલો મળશું થોડીક વાર પછી. અને હરીશ્રી આવી ગઈ છે, જો એના બર્થડે ગર્લ આવી ગઈ છે ઘરે. હજી આવે છે એક સિંગડા વાળા, એને જો આ ને સ્ટેન્ડ એવું ગમે ને, જો આમ રીછ બાવી એને આ સ્ટેન્ડ ઈને નરસિંહ ને બેને સ્ટેન્ડ બહુ વાલા. જો આમ ચોટલા છૂટી ગયા હે અને આ સ્ટેન્ડ માં ને ટીંગાવું હે તો કેવા આવે અત્યારે અત્યારે છે ને હવે રમીને આવ્યા હે, થાક્યા હે, તો હવે નીંદર એક કરી લેવાની છે. અને જ્યારે આપણે વિડીયો શૂટ કર્યો ને હરીશ્રી, જ્યારે જો એનું એડિટિંગ અત્યારે ચાલુ છે અને પપ્પા કરે છે, થોડુંક બાકી રહી ગયું છે. અને જો માઇક કાઢી લીધો છે બેનબાઈ. તો હાલો હવે આમાં અવાજનો બગડી જાય ક્વોલિટી, એના કરતાં પહેલાં બાય બાય, થોડીક વાર પછી મળ્યા આવે અને હુઈ જાય ને પછી હા જોઈએ. તો દોસ્તો આપણે છે ને જો પાઉંભાજી બનાવવાની છે તો એની તૈયારી થઈ ગઈ છે, બધી બફાઈ છે બધું. અને અત્યારે જો ગરમી ફૂલ થાય છે, હરીશ્રીએ નીંદર કરી અને એક મસ્ત ઉઠી ગઈ, પાછી નીંદર આવે. અને જો બધાય મહેમાન આવી ગયા, જો તમને બતાવું. અને અહીંયા છે ને જો એના પપ્પા એને વિડીયો એડિટિંગ કરતા હતા, જો આવો કંઈક છે. જોઈ ના હોય તો જોઈ આવજો જલ્દી, બરાબર ને? હાલો મહેમાન ને બતાવી. મહેમાન, હાય મહેમાન, જો અમાર પથ્થુ રાજા આવી ગયા ને જો બધા આવી ગયા. હાય ધીરે ધીરે બધા મહેમાન આવવાનું ચાલુ થઈ ગયા હે. હા હાય હાય હાય. શું ખાય છે મારો દીકરો?
હેપી બર્થડે હરીશ્રી. ઓહો હેલો બાય બાય. નવો હેપી બર્થડે કહી દે હરીશ્રી. વાહ બોલતા હવે હેપી બર્થડે. બર્થડે કે હવે બીજી વાર ના બોલે ભાઈ. તો દોસ્તો ડેકોરેશન જો થઈ ગયું છે અને જમવાનું બાકી પેલા કેક આવી જાય તો કેક કાપી લઈ અને પછી આપણે છે ને જમવાનું પછી જ રાખ્યું છે તો અત્યારે જો આ બધું ડેકોરેશન રેડી થઈ ગયું અને હજી અંજવાળું હે ને હા ત્યાં જ આપને કેક કટિંગ કરી લઈ રેડી આવું સિમ્પલ જેવું મસ્ત કર્યું છે સોબર કર્યું છે આપણે એકચ્યુઅલી બહુ મસ્ત લાગે છે આવું જ ફાઇન લાગે બહુ આમ હેવી ભડકો કરી પે હરીશ્રી ઈ જો બર્થડે ગર્લ છે ને આટા દે હે નાના નાની ને બધા ભેગી વાતો જીકે હાલો હું કેક લઈ આવું હા લેતા આવજો પછી આપણે રેડી થઈ જઈએ પછી મળીએ આનું રોવાનું ચાલુ થઈ ગઈ હા હા મામા 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 આવે આવે જો મામા આવે એ તેડી લ્યો હવે અત્યારે જો બધું કમ્પ્લીટ થઈ ગયું પણ એનો મામો આવ્યો નથી ની વાટ જોઈ હી અને હલ્દી રમે બાકી બધા મહેમાન આવી ગયા છે જો હા 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 અરે આવી ગઈ હરીશ્રી આવી ગઈ અરે હરીશ્રી આમ જો કયો તો જરી ના ના ખાઈ જાય આયો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર હરીશ્રી હેપી બર્થડે ટુ યુ આયો હરીશ્રી માં બેઠો જો ખાઈ છે લે એક જ મિનિટ લઈ હાલ આ વાહ વાહ રેડી હાલો હા ઓહ કેક તો બહુ ભાવે વાહ એ ઘટે જ નહીં હવે મને કોણ ખવડાવશે હાલો થઈ ગયું હાલો હાલો હવે લાવ તો લો અંદર મૂક્યા કાકી હમણાં દે ને તઈ રેડી હરી જો એ જો 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 દીકરા હાઈ લો આવી ગયા ને મસ્ત આયો ખાને કેક તારે ધબધબાટી બોલાવ લાવ હે હે ભાઈ બહેન ની જોડી હે હા હા કાલ રાખતા નમસ્કાર કો કર હરી હરી એમ કે મારે પહેરવો હે મમ્મા હાલો રેડી વાહ આ હે લાવો કીને મત લાવું હરીશ્રી હરીશ્રી જો હાલો હેપી બર્થડે કયો હરિયો હાલો નીચે હું બે નીચે થોડી બેહારવાની હોય કે આને દેજે દીકા જરી હાલે હાલે જામ બોલાવે હરીશ્રી હરીશ્રી જામ બોલાવે પપ્પા બોલાવે લાવ જામ પપ્પા બોલાવે જો તું કેક દઈ દે હાલે રેડી હાલે હરીશ્રી આમ જતો હરી હરી હે હે અરે અરે આહા સ્માઈલ તો જો આવી
હાલો બિલી વાળો હા હા દીદીઓ ભેગી થયો મોટા હાય દીદીઓ હા ડબરામાં છે એક નીચે હા 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 આથી ખાવાનું જ છે ખાઓ એમાં તો કાપી લ્યો ખાઈ લ્યો હાલો આ બાજુ હરીશ્રી ડોલી હાલો રેડી હા હા નાના મોટા તને બધાય ભેગા થયા 1 2 3 અને હજી 4 ક્યાં હાલો તું પાછળ રે ઉભા રહેજો હાલો આ બાજુ હરી દેતો એને તો કેક બહુ ભાવશે તમે લઈ લો આયુ ધાર્મિક લઈ લ્યો એમાંથી હરીશ્રી પૈસા માંગી ઈ કેક જ ને પૈસા ગઈ પૈસા નથી હવે પૂરું થઈ ગયું હરીશ્રી કેક 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 નહીં ખાય હવે પૂરું થઈ ગયું હા યાદી રહી ને હા પૂરું થઈ ગયું હવે લઈ લ્યો આ યુટ્યુબર લોકોનો હવે વારો આવ્યો છે જમવાનો કેમેરામેન ને ખાવાની થાળી જ નથી દીધી આજ રક્ષાબંધન હે નહીં પણ